હેલો એવરીવન, આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડી સ્ટાઇલ ભરેલા રીંગણાની રેસીપી। આ સ્વાદમાં એટલા ટેસ્ટી બને છે કે આપણે કોઈ યુનિક મસાલા કરવાની જરૂર નથી। સાથે જ આપણે આ શાકને પ્રેશર કુકરમાં એક વિસલમાં ઝટપટથી તૈયાર કરશું। એકદમ સિમ્પલ રેસીપી છે, ઘરના રૂટીન મસાલાથી જ આપણે એને લાજવાબ બનાવશું। તો ચલો ટાઈમ ન લગાડતા રેસીપી શરૂ કરીએ। સૌથી પહેલાં શાક બનાવવા માટે મેં અહીંયા વજનમાં 300 ગ્રામ અને 8થી 10 નાની સાઇઝના રીંગણા લીધા છે। તો ભરેલા શાક બનાવવા માટે હંમેશા નાની સાઇઝના રીંગણાની જ પસંદગી કરો, અને જો ન હોય તો મોટી સાઇઝના રીંગણાને 2 પાર્ટમાં ડિવાઈડ કરીને પણ આ શાક બનાવી શકાય છે। રીંગણાના સાઈડના પાનને આ રીતે કટ કરી લેશું। અહીંયા આપણે જે આગળની ડંઠલ છે એને રહેવા દેવાની છે, અને રીંગણાની જે ઉપરની સાઈડ છે એને ઉપરથી ક્રોસ કટ લગાવી લેશું, અને આ રીતે બધા જ રીંગણાને તૈયાર કરી લેશું। અને રીંગણામાં કટ લગાડ્યા પછી એ કાળા ન પડે એ માટે એને પાણીમાં આ રીતે ડીપ કરીને રાખી મૂકીએ। હવે રીંગણામાં ભરવા માટેનો મસાલો બનાવવા માટે મેં અહીંયા ચોપરમાં 3 મોટી ચમચી શિંગદાણા લીધા છે। શિંગદાણાને શેકી અને એના ફોતરા નીકાળી લીધા છે। 2 મોટી ચમચી સફેદ તલ લીધા છે। 3 ચમચી સેવ લીધી છે। જો ઘરમાં સેવ ન હોય તો ચણાના લોટને શેકીને પણ તમે લઈ શકો છો। હવે એમાં એડ કરશું અડધો કપ સમારેલા ટમેટા, અડધો કપ જેટલી સમારેલી ડુંગળી અને ટમેટાનું મેઝરમેન્ટ સેમ જ રાખવાનું છે। સાથે 5 થી 6 લસણની કળીઓને એડ કરશું। ડ્રાય મસાલામાં અડધી નાની ચમચી હળદરનો પાવડર, 1 મોટી ચમચી લાલ મરચાંનો પાવડર, 1 ચમચી ધાણા જીરુંનો પાવડર, સ્વાદના પ્રમાણે મીઠું, અને દરેક ટેસ્ટને બેલેન્સ કરે એ માટે 1 મોટી ચમચી ગોળ નાખશું। તમે ગોળની જગ્યાએ ખાંડ પણ લઈ શકો છો। શાકને ચટપટું બનાવવા માટે 2 ચમચી લીંબુનો જ્યુસ એડ કરશું, અને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લેશું। રીંગણાના સ્ટફ કરવા માટેનો મસાલો રેડી થઈ ગયો છે। આના સિવાય કોઈ પણ મસાલા આમાં નહીં કરવા પડે। શાકનો મસાલો તૈયાર છે। મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાને બદલે ચોપરમાં અથવા તો ખાંડણીમાં કરવાથી એ થોડો કોર્સ પીસાય છે, તો જ્યારે શાક ખાઈએ ત્યારે એનો ક્રન્ચી ટેસ્ટ શાકને વધારે ટેસ્ટી બનાવે છે। હવે તૈયાર કરેલા મસાલાને કટ કરેલા રીંગણામાં પ્રેસ કરતા જઈને સારી રીતે ભરી લેશું। મસાલાને આ રીતે પ્રેસ કરતા જઈને ભરવાથી મસાલાની એકદમ સરસ ફ્લેવર શાકમાં આવી જાય છે। આ રીતે બધા જ રીંગણાને ભરી લેશું। તો બધા જ રીંગણાને મેં મસાલાથી ભરીને તૈયાર કરી લીધા છે। રીંગણાને ભર્યા પછી આટલો મસાલો વધ્યો છે એનો યુઝ આપણે શાકની ગ્રેવીમાં કરશું। હવે શાકને વઘારવા માટે પ્રેશર કુકરમાં 3 મોટી ચમચી તેલ એડ કરશું। કાઠિયાવાડી શાકમાં તેલનું માપ થોડુંક વધારે હોય છે। તમે તમારા ટેસ્ટ અને પસંદના હિસાબે ઓછું વધતું કરી શકો છો। તેલ ગરમ થઈ જાય એટલે એમાં અડધી ચમચી રાઈ એડ કરશું, અડધી ચમચી જીરું એડ કરશું, 1 પિંચ હિંગ એડ કરશું, અડધી નાની ચમચી ગ્રેટ કરેલું લસણ અને 2 લીલા મરચાંને સ્લીટ કરીને લીધા છે। 4 થી 5 કરી લીવ્સ એડ કરશું, અને બધી જ વસ્તુને સરસ રીતે મેળવી લેશું અને વઘારને સોટે કરી લેશું। કરી લીવ્સની ફ્લેવર આ શાકમાં બહુ સરસ આવે છે। 1 મિનિટની અંદર વઘાર સરસ રીતે સોટે થઈ ગયો છે, તો મસાલાની સાથે ભરેલા રીંગણાને આ વઘારમાં એડ કરી લેશું। રીંગણાને હલકા હાથેથી વઘારમાં સરસ રીતે ફ્રાય કરી લેશું। તો જ્યારે આપણે કુકરમાં આ રીતે રીંગણાનું શાક બનાવીએ છીએ ત્યારે આ સ્ટેપ કરવું બહુ જ જરૂરી છે। રીંગણાને આ રીતે ફ્રાય કરવાથી એ થોડા સોફ્ટ થઈ જાય છે અને એને કૂક થવાનો ટાઈમ ઓછો લાગે છે। તો લગભગ 3 થી 4 મિનિટ થઈ ગઈ છે। રીંગણા એકદમ સરસ રીતે ફ્રાય થઈ અને એનો કલર ચેન્જ થઈ ગયો છે। તો આ પોઈન્ટ પર આપણે જે બનાવીને રાખેલી મસાલાની પેસ્ટને એડ કરી લેશું, અને એને પણ તેલમાં સારી રીતે ફ્રાય કરી લેશું, જેથી એનો કાચો ટેસ્ટ છે એ ચાલ્યો જાય। 2 થી 3 મિનિટ થઈ ગઈ છે। મસાલા પેસ્ટની સાઈડમાંથી તેલ રિલીઝ થવા માંડ્યું છે। તો હવે વઘારની ગ્રેવીનો રસો કરવા માટે 1 કપ જેટલું ગરમ પાણી એડ કરી લેશું। સાથે જ પાણીના ભાગનું મીઠું પણ એડ કરી લઈએ। ફરી એક મિક્સ આપી દેશું। તો ઠંડા પાણીની જગ્યાએ થોડું ગરમ પાણી એડ કરવાથી શાકની કુકિંગ પ્રોસેસ ચાલુ રહેશે, અને એના મસાલાની ફ્લેવર અને કલર એઝ ઇટ ઇઝ રહે છે। શાકની ગ્રેવીમાં બોઇલ આવવાનું શરૂ થઈ ગયું છે, તો કુકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ગેસની ફ્લેમ પર ફક્ત 1 વિસલ લઈ લેશું। તો 1 વિસલ થઈને કુકરનું પ્રેશર રિલીઝ થઈ ગયું છે। હવે એને ખોલી લઈએ। રીંગણા સરસ રીતે કૂક થઈ ગયા છે। એકદમ ટેસ્ટી કાઠિયાવાડી સ્ટાઇલ ભરેલા રીંગણાનું શાક તૈયાર થઈ ગયું છે। એના ઉપર થોડી કોથમીરની ભાજી સ્પ્રિંકલ કરશું, અને જો તમને ગરમ મસાલો પસંદ હોય તો આ સ્ટેજ પર એડ પણ કરી શકો છો। આ શાક એટલું ટેસ્ટી બન્યું છે કે ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે। તો આ ગરમ ગરમ શાકને સર્વ કરી લઈએ। તમે એને રોટલી, રોટલા કે પરાઠાની સાથે સર્વ કરી શકો છો। તો તમે પણ આ જલ્દીથી અને તામઝામ વગર તૈયાર થતું શાક જરૂરથી બનાવજો, અને બનાવ્યા પછી તમારો ફીડબેક મારી સાથે જરૂરથી શેર કરશો। તો આજની આ રેસીપી તમને સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો। જલ્દીથી મળીશ નેક્સ્ટ વિડીયોમાં। ટિલ ધેન ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ।